આજે શિવરાત્રી એટલે લગભગ મેળો હશે. ભંગ ભંગ પીવા જવું હોય તો જવાય. તો ગાઈસ હવે આરવનો લુગડો લેવાનો હતો, દુકાનમાં આવ્યા છીએ. જો આ ફૂટ કાઢી લઈએ. તો ગાઈસ સેન્ડવિચ પણ આવી ગયો. હજી તો આવે એવા ચાલુ કરી જ દે. હા પૂછતાય નહીં કોઈ નહીં. પાકો લેબુ જ વેણવા આવ્યો છીએ અમે ઘેર લઈ જવા માટે. પાકો જ વેણે નાનો મોટો ખાશો ડોલમાં બતાવજી. ઓહો આટલો તો ઘણો થઈ ગયો ને. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો અમે ચા નાસ્તો ને એવું કરવા બેઠા છીએ મુનજીત બે અને અજીત જો બે ગયા ચા નાસ્તો કરવા. અજીત ગુડ મોર્નિંગ, જય માતાજી. દીપક ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ. અને ગાઈસ જો મારા મમ્મી ને બહાર બેઠો, મારી માસી આવ્યો સાથે. ચલો તાન કઈ નહીં નાસ્તો ને એવું કરી લઈએ, પછી અમારે જવાનું. મારા મમ્મી અમારા આરું જેમ હો ને તે કપડો લેવાનો આરું માટે તે કડી જવાનું હોત. ચલો તાન નાસ્તો ને એવું કરી લઈએ, પછી નીકળીએ કડી નહીં ધોઈને ખરીદી કરવા. હું અજીત, દીપો, મારા મમ્મી નારું અમે 5 જણ જઈએ. મારા મમ્મી ને જેમ હારું નો એટલે લઈ આવવાનું વસ્તુ એટલે લેવા માટે જઈએ. પોકી જઈએ. ચલો તાન હવે બજારમાં જઈએ. સારું બધો ગાઈસ કડી પહોંચી ગઈ છે અને અમાર જો કડીનું બજાર હોય થિયેટર હતું. અહીંયા થિયેટર હતું હો, પણ હવે તોડી નાખ્યું. નવું બન્યું પેલ બાજુ. મારા મમ્મી, દીપો, હું, આરું, નજીક 5 જણ જઈએ. ચલો તાન નીકળીએ હવે. ગાઈસ ટ્રાફિક જામ થઈ ગયું હા, જો આવી ગયો તો પણ અમે હેડીને જઈએ ગાડી મેકીને. કેમ કે બજારમાં ગાડી મેકેવી હોય નહીં એટલે આરું માટે કંઈક દાગીનો લેવાનો મારા મમ્મીને લઈ આલે એટલે એના જેમ વખત લાવવો પડે ને એટલે. તો ગાઈ જો આ કડીનું બજાર હું તો ઘણી વખત આવ્યો. આ શંકર ભગવાનનું મંદિર છે. આજે શિવરાત્રી એટલે લગભગ મેળો હશે. ભંગ ભંગ પીવા જવું હોય તો જવાય નહીં. ભંગ મળતી છે નીકળ ભંગ મળે ભંગ. આ તો રજા છે ને ભાઈ નહીં રમતાણ. તો ગાઈ જોવા અને એનો છોકરાનો લુગડો, ચંપલ ને ચકલીઓ માટેના ઘર જો. ગાઈસ જો બજારમાં આવી જઈએ. આ મોટી ઘડિયાળ હોય કણ સાધન એટલો બધો હોય ને. તો ગાઈસ હવે આરવનો લુગડો લેવાનો હતો, દુકાનમાં આવ્યા છીએ. જો આ ફૂટ કાઢી લઈએ. જોજો ભાઈ. તો જો આ લુગડાની દુકાન હા. હવે જોઈએ ગમો કે નહીં ગમતો. ના એવો નહીં લેવો, વ્યવસ્થિત ઘેર પહેરાવો લે ને. એવો સૂટ ને બૂટ તો થોડો રોજ પહેરાવાનો. ચેવો આવો ચાલે એ હારો હો. હા રહ્યો હા આ એ મસ્ત લાગ્યો. પકડ કદાન તો ના હાલું. જી હવે એ મોમાં લઈ આલ્યું તો પછી આપણે કહીએ મોમાં ગમાડ્યું લઈ લેવાનો નહીં બેટા. મારો તો હોય નહીં મળવું, મારો તો બહાર જવું પડશે બજારમાં. અમે વસ્તુ બધું ખરીદી કરી લીધી છે અને હવે જઈએ નાસ્તો કરવા માટે. અજીતને ભૂખ લાગી હતી. અમને જ લાગે ને તાન અમને ચા લાગી હા નહીં યારું એ બેસી જઈએ નહીં યારું. ટાટા કહેજે ટાટા. ટાટા કહેજે ટાટા કહેજે. તો ગાઈસ અમે ગાડીમાં નીચે ઉતરી જાય ને જઈએ નાસ્તો કરવા. સંતોષ ને નાસ્તા એકન જઈએ નાસ્તો કરવા. ચલો તાન. તો ગાઈસ અમે આવી જઈએ છીએ નાસ્તો કરવા માટે અને ઓર્ડર આપ્યો. શું ઓર્ડર આપ્યો? છોલે ભટુરે, એક સેન્ડવિચ અને આલુ પરોઠા. ચલો તાર નાસ્તો ને એવું કરી લઈએ. નારુભાઈ જો ને છે રમ. તો ગાઈસ આલુ પરોઠા આવી છે હા. ચલો તાન આલુ પરોઠા ખાઈ લઈએ, પછી સેન્ડવિચ ને બીજું મંગાવી દઉં છોલે ભટુરે હા પછી ખાઈએ. હજી તો કેવા પૂછ્યા થયા તે ખાવા જ મંડ્યા બોલે ચાલે વગર.
છોલે ભટુરે પણ આવી ગયા. ચલો તો ગઈ સેન્ડવીચ પણ આવી ગયો. હજી તો આવે એવા ચાલુ કરી જ દે. હા પૂછતાય નહીં કોઈને. ચલો તો ગાઈસ અમે જઈએ મારા પપ્પા એમને લેબુડીઓ ને એવું હોય ને ઈકણ જઈએ ઓટો મારવા ને થોડા ઘણા લેબુ ને એવું લેતા આવીએ તો નીકળી જઈએ. ગામની બહાર આવી જશે કે નહીં હજી પણ હમણાં હું તમને બતાવું અમારું ગામ વરતી આવીએ ને એ વખત અમે મારું ગામ તમને બતાવું. જો અમારી સ્કૂલ હારી અમે આમાં 8 સુધી ભણેલો અને 9, 10 ને એવું કરવા બહાર જયો તો કડી અને હજી ડ્રાઇવિંગ કરો હા ચલો તાન નીકળે છીએ ના તો કદાચ હું કરી લઉં તો ગાઈસ અમે ગાડી તો પાર્ક કરી દીધી હા અને હું નજીકના ડીપો હારું 4 જણા જઈએ લીંબોડિયમ ઓટો મારવા. અમે હારું લેજો નજીકના ડીપો બે જાય છે. ખાસા ટાઈમ પછી આપણે તો આવ્યા નહીં હજી લેબુડિયમ. ખાસા ટાઈમ પછી ના આવ્યા ફેર જોમફળીને રહેતું તાણા આવતો હતો. હું તો નહીં ખાયેલી તા ના હું તો નહીં ખાય જોમ્બો ને કેરીઓ પાડવા. તો ગાઈસ ચલો તાને લેબુડિયમ જઈએ. આરું લઈ લો ખાલી. તો ગાઈસ જો અમાર હોકડી ગલી છે અહીંયા. હું નીકળી શકીશ ચમ નીકળી જઈ એટલી બધી જાણે જો તો બળિયા બાપનું મંદિર હે તો પેલું રહ્યું બળિયા બાપનું મંદિર. ગાઈસ જો અમારા ગામનું બળિયા બાપનું મંદિર છે. હા તમે આવેલા બળિયા બાપનું મંદિરે? હજી એને સીતરામાં ને એવું નહીં પધારતા બળિયા બાપને એવું તો એકણ પ્રસાદી ચડાવવા આવીએ. તો ગાઈસ જો ઈંડા ને એવું છે. આ તો અમારા નહીં પણ અમારા આગળ છે. હું તો મને બતાવું મારા પપ્પા એમનું ખેતર. પપ્પા એમને ઈંડા વાવો ઘઉં ને એવું બધું વાવો છે. જો ગાઈસ આ ગામડાનો નજારો આવો હોય નહીં હજી. સિટી વાળાને શું ખબર આવી રીતે કે ઈંડા ચેવા હોય. અરે હારું તો ખુશ ખુશ થઈ ગયો જો જોરદાર નવેરી હા હજી શેઢો કો જોરદાર જો કે બે બાજુ ઈંડા ને વચ્ચે રસ્તો તાણ દવા નંખેલી લાગે પાવડર હો ઈંડા ઉપર. એટલે હો મોઢું બંધ રાખો હારું નું. તો ગાઈસ જો અમે ખેતરમાં ઓટો મારવા તો આવી જઈએ. અહીંથી નહીં થઈને અહીંથી જવાય અહીંથી જવાય ને અહીંથી જવાય. એને પહેલી વખત જોયું ખેતરીઓને. હા પહેલી વખત ખેતરમાં આવ્યું એટલે સારું. અલે હાય હાય ગોડા થઈ જાય ખેતરમાં આવીને મજા આવી જઈને મનમાં કે બગીચો નહીં સારું સારું મનમાં કે બગીચો. તો ગાઈસ ચલો તાને જઈએ લેબુડિયમ. તો ગાઈસ જોવા હવે ફાઇનલી લેબુડિયમ પહોંચી જઈએ. અને જો પહેલાં તો આ બધા જે હોઠા દેખો ને તમારે હું ખેતરમાં જઈને બતાવું એ બધો ને જોમફળીઓ હતી પહેલાં તો આ લેબુડિયોમાં. અરે આ બાજુનો પટ્ટો આખો કાઢી દીધો નહીં તને ફાવશે ને લઈ. તો ગાઈસ ફાઇનલી હવે પહોંચી જઈએ લેબુડિયોમાં. તો જો આ ઈંડા વાયા ને એમાં એ બધું આખું ખેતર લેબુડિયોનું જ હતું પણ લગભગ આ 6 મહિનાની અંદર એ બધો પટ્ટો કાઢી નાખ્યો. અને લેબુડિયોના ભેગી જોમફળીઓ હતી જેમાં લાલ અને સફેદ બે જોમફળ હતો જેથી બહુ જ જોમફળ ખાધા. જુઓ મને આ એક વધી જોમફળી ને જોમફળે તમે જોઈ શકો નેનો આવ્યો હશે. આવ્યો જોમફળ રૂપી જુઓ ગાઈસ આ નેનો જોમફળ આવ્યો. પણ જે પહેલાં જે જોમફળીઓ હતી ને દરેક લેબુડીના વચ્ચે એક જોમફળી હતી એના લીધે હે ને ખેતર એકદમ લીલું સમ લાગતું. અને જુઓ ગાઈસ આ પેલો જોંબો રહ્યો ને એ 2 જોંબા આટલા બી 2 જોંબા એમાં એક રા જોંબો મોટો જોંબા આવું ને હમણાં જે ખેતર દેખાય ને આખું લેબુડીઓથી ભરેલું હતું પણ અમુક હોઠા કાઢી નાખ્યા અને જોમફળીઓ કાપી નાખી. ઘણા ટાઈમ પછી અમે લેબુડીઓમાં આવ્યા તો જો અમુક તો હુકઈએ છીએ જોમફળીઓ આ લેબુડીઓ. જો અમારે આરું તો ખુશ ડોલ ચમ લાવી એટલે ચમ લાવી પણ એ ડોલે તોડી નાખી. તો ગાય જોવા ખાલી ગામડાનો નજારો એકદમ લગભગ અલ્પીને ઘરથી 2 કિલોમીટર જેવું અંતર હશે. 2 કિલોમીટર જેટલું દૂર હશે પણ અમે હે ને ગામ વચ્ચેથી ગાડી લઈને આવ્યા. ગાડી થોડી પછી 1 કિલોમીટર જેટલી આગી ઊભી રાખી નથી હેડીને આવ્યો
કેમ કે ઈકણ પાતરી શેડી એટલે હવા એવું નહીં. તો ગાઈસ જો લેબુ ન હે ને, લેબુ તો આવ્યો પાક્કો જો ગાઈસ. આ જુઓ તમે, આ લેબુ એકદમ પાકી ગયેલું હ. પછી આ બીજું લેબુ રહ્યું. તો ગાઈસ જો આ બધો લેબુ રહ્યો ને, અમુક દરેક લેબુ તો આવ્યો નહીં. ને ગાઈસ આ જો અમાર આરું નહીં મોમાં બે શું કહો કાચું ચંપલ ખાધું બસ એ મોમાં તો આવે એટલે ચાલુ થઈ જ જોયું. ચોકન બોરું પાકો નહીં લેવાનો. પાકો તો લઈ લે. આ પાકો તો લઈ લે. એ મારે તો ભરાઈ ગયું. લે પેણા પેલી રહી ને મસ્ત પાકો આવ્યો. તો ગાય જોવા ઘણા ટાઈમ પછી ખેતરમાં આવે ને એટલે આખું મૂડ ફ્રેશ થઈ જાય ને. પણ હું કઈ ખાસી નહીં જઈ કોઈ પાકો લેબુ જ વેણવા આવ્યો અમે ઘેર લઈ જવા માટે. અને પાકો તો ખાસો પાકો થઈ ગયો બોલે લેબુડી. તો કઈ જુઓ પાકો લેબુ વેણવાનો હું એટલે કાચો વચમાં મોરી 2 મહિના મોરી આવ્યા હતા ને એ વખત તો ખાસ લેબુ નહોતો નહીં કોઈ લે. 2 મહિના મોર્યા એટલે લેબુ ઓછો નહોતો કોઈ. હપ પૂછો ફૂટેલો નહોતો. પણ આ વખત તો ખાસો આવ્યો. પાકો હું કાચો વધારે. તો જુઓ લેબુ એકદમ પાકા લેબુ લીધા. હા રસ્તો નેકળ જ નતા. લે આ ડોલ લે. તો લેબુ વેણવાની મજા જ અલગ હોવા. પણ ઉનાળામાં હા અને આરું તો હાલ દીધો મારે માળી જોઈને અમે અપીમ 2 લેબુ વેણીએ છીએ. પાકો જ વેણજે લે. અરે જોમફળી હતી એટલે મસ્ત લાગતી લેબુડીઓ નહીં. હા ભૂલી ના પડી લે લેબુડીઓ. તો તને હોકશે કોણ. તો ગાઈ લેબુ તો લગભગ 1-2 કિલો જેવા પાકો વેણી દીધો. અને જો પાકો જ વેણે નાનો મોટો ખાસો ડોલમાં બતાવજે. ઓહો આટલો તો ઘણો થઈ ગયો નહીં. તો હવે ચોક બોયડી હ બોર આવું તો જોઈએ. ચી ખાટી બોયડી હ કે ગળી હ કે તીખો તો ના હોય. લેબુ ચો બોયડી તો બોર ચો આવ્યો ચો. તો ગાઈ જોવા બોર બેટા બોર. બોર આવ્યો મને તો ચો દેખાતો જ નહીં. આ રહ્યું એક બોર મળી તો ખરું હો. મદ ના હોય ના કે લોચો વાગશે ચો. તો જો આપી તો બોર ભાડે એટલે ગોડી થઈ જાય. બોર વેણવા માંડીએ જો કદી જિંદગીમાં આ 25 વર્ષમાં ભાર્યો ના હોય ને એવું કરો. એટલે ખાસું બદલે છે ને ખેતરમાં બધું. લે એ કાચો હું લે તો પણ કાચો હું વેણી તું નહીં ખબર પડતી. પાકો વેણ કે થોડો તો જોવા ગાઈશ. આરા તો બેહી ગયો અને માટીમાં તો રમવું એટલે એને જોણે આહા મોજે દરિયો થઈ જાય ને બેટા. બોર આરું બોર. તો ગાઈ હવે લેબુ વેણી દીધો આવું. અને લેબુ વેણતા અલ્પી ભાડી જાય બોર. તે જો ચીકબર જેટલો બોર જતા લગભગ અડધો કલાક થઈ જાય નહીં. કારણ કે આગું ખેતરથી ગાડી 1 કિલોમીટર આગી હ નીચે પછી ઘેર જતા લગભગ 10 મિનિટ થશે. વધારે નહીં થાય. અડધો કલાક તો ના થાય. હું અડધો કલાક કરી જો મજા આવે. પણ ખેતરની જે મોજ હે ને સિટીમાં આવો નજારો જોવા ના મળે. હું કેવું. પણ હવે ખેતર માલિકે જોમફળ કાઢી નાખ્યો એટલે હવે આપણે કશું કહી ના શકીએ. પણ હતું એક નંબર. એનાથી પછી જ્યારે જોમફળ કાઢ્યો ને એના પછી લેબુડીઓની થોડી શું કહેવાય લીલોતરી ઓછી થઈ જાય. બાકી લેબુડી એક નંબર લેબુડી હતી. લેબુ જો સોના થતો નહીં બી. પણ જોમફળીઓ કાઢીને જ્યાંથી લેબુડીઓની પડતી આવીએ ને એવું કહીએ ને તો એ ચાલો. ગેસ આપણે તો શું કરીએ કે તો ચલો હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. એટલે અરે પાકો તો લેબુ લે ને તો ગાઈ જો પાકો લેબુ ખાશો હોવું તો મૂકીને જતી રહે. આ પાકો લેબુ પછી પાકી ભૂઈ પડી જાય પછી બગડી લે
આ લે બુડી આવી જો અરે હોય તો હજી તે પાકા ના કહેવાય કાચા કે ભાઈ એ તો પાકી જાય બે દાડા આ રે જો હા તું લે આવ હું કરી લેબુ લેવા આવ્યો તો લેવાનો જ હોય ને તાને લઈ જો ને 10-12 કિલો ચોક જતા જતા વેકી મારી વિસનગર એટલે ખાસી લેબુડી હુકે જો એટલે ટોપરાની સુગંધ આવે ચટણીની ચમ આ ડોલ ચો લઈ જવાની લેબુ તો ગઈ જોઈ લો ખેતર ને ખરેખર જે હોજના ટાઈમે જે ખેતરમાં નજારો હોય ને એક નંબર આખા દિવસનો થાક ઉતરી જાય શું કેવું તો ચલો હવે ઘર તરફ પ્રયાણ કરીએ તાન હા ચો પાકો આ જોમફળી 1-2-3 જોમફળી એવું બાકી તો કેટલા જોમફળીના હોઠા કેટલા હતા દીપક ના છે બતાતા હા આ ઓયડી નવી બનાવીને હોય કંદ એક રાહ જોમબો ચિયો હા મય અરે મોટો બધા ચિયો આ બદલો આપણે બે મય ગમે તે કશે હવે ખબર નહીં પેણાય 2 જોંબાવું ને અને પેલ બાજે ઓબો હોય ને એ કેરીઓ બહુ ખાધી વચમાં જ આવ્યો તો ને તે આખો ઠેલો ભરીને લઈ ગયો તો જો અમારા ગામમાં અમે જઈએ છીએ મારા ફ્રેન્ડને આલવાની ગિફ્ટ તે દીપો જઈને આલ્યા છે હું નહીં જઉં ને પાછું ગિફ્ટ ને કે મારા પાછું હોય ને યારું બેહરિયાન થાય ને મોડું થાય એટલે કહું દીપો આલ્યા છે જઈને ચલો તા ગામમાં તો આવી જજો અમારું ગામ જોરદાર હે ગામ અરે આ ઘર નવું બન્યું ખો ના લ્યા તો ગાઈસ હજી ખા બેઠા હા ને દીપો ખાઈ લે છે મને હું પછી ખાઉં એ 2 જણા આરું રાખે એટલે મારા પપ્પા એમને જે હા મહાદેવના દર્શન કરવા આજે શિવરાત્રી હતી એટલે તો એ ખાઈ લે એટલે પછી હું ખા બેહું ચલો તાન હજી ખાઈ લો તાન અને ખાવા મળે ડુંગળી બટાકાનું શાક બાજરીના રોટલા અને રાજગરાનો શીરો અને ખીચડી હા હજી તો લઈને બેઠા જો શીરો ચલો તાન ખાઈ લો પછી હું ખાઉં હા તો ગાઈસ અમે ખાઈ લીધું છે અને બહુ ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ જો હજી આરું દીપો તો 3 જણા ઊંઘી ગયા અને આરું બહુ મસ્તી કરે જો અને ચલો તાન અમે ઊંઘીએ તાન હવે તો વિડીયોનું કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ અજીત ગુડ નાઇટ અજીત દીપા ગુડ નાઇટ ચલો તાણ હવે મળીએ હવે નવા બ્લોગમાં